ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે પ્રિઝમ ટોપિક જોતા હતા. ઓકે, એન્ડ આજે બી પ્રિઝમ થિયરીની ટુ બી કન્ટિન્યુ આપણે વાત કરવાની છે. ઓકે, પ્રિઝમ થિયરી ફોર મિનિમમ ડેવિએશન. પ્રિઝમ થિયરી ફોર મિનિમમ ડેવિએશન. ઓકે, પ્રિઝમ જે આપણો ટોપિક જે છે બરાબર, એનો પ્રેક્ટિકલ બી છે. ઓકે, મેં એ જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો પ્રિઝમમાં, તો તમને એ પ્રિઝમમાં તમને ઇન્સિડન્ટ એંગલ, ઇમર્જન્ટ એંગલ, ઓકે, ને ડેલ્ટાની વેલ્યુ મળશે. ઓકે, હવે ઇન્સિડન્ટ એંગલ, ઇમર્જન્ટ એંગલ ને ડેલ્ટાની વેલ્યુ જો તમને મળતી હોય તો આપણે એમાં એક ગ્રાફ ક્રિએટ કરવાનો છે. જો તમે ગ્રાફ બનાવો, ઓકે, પ્રેક્ટિકલ કરીને જો તમે ગ્રાફ બનાવો, y એક્સિસ પર તમે ડેલ્ટા લો અને x એક્સિસ પર તમે i ને e લો, તો વન ડેવિએશન માટે તમને i ની વેલ્યુ બી મળશે અને અહીંયા તમને e પણ મળશે. મીન્સ કે કોઈ બી ડેવિએશન માટે તમને i ને e ની વેલ્યુ મળશે. ઓકે, સપોઝ i 35 હોય તો e તમને 70 75 ની નિયરેસ્ટ તમને મળતો હોય, તો ડેલ્ટા વન ડેલ્ટાને અકોર્ડિંગલી તમને i ને e મળતો હોય. જેમ જેમ ડેલ્ટાની વેલ્યુ મિનિમમ થાય તેમ તેમ i ને e ની વેલ્યુ બી લેસ થાય. સપોઝ મેં ડેલ્ટા પહેલા કરતા લેસ લેવું, તો એ ટાઈમે મને i ને e પહેલા કરતા શું થતો જશે? લેસ થતો જશે. ઇવન બરાબર એન્ટી મેં નીચે જાઉં તો i ને e ની વેલ્યુ હજુ બી લેસ થશે. અને તમે જોઈ શકો કે કોઈ ડેલ્ટાની મિનિમમ વેલ્યુ અહીંયા ડેલ્ટા મિનિમમ છે, તો અહીંયા મિનિમમ વેલ્યુએ તમને અહીંયા i ને e માટે પર્ટિક્યુલર પોઈન્ટ મળશે. હવે i ને e માટે જો પર્ટિક્યુલર પોઈન્ટ મળતો હોય તો એ ટાઈમે તમે શું કહી શકો? તો જે ટાઈમે ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા મિનિમમ થાય એ ટાઈમે i ને e ની વેલ્યુ માટે એક પોઈન્ટ મળશે. ને પોઈન્ટ મળે એ ટાઈમે તમારે સમજી જવાનું કે i ને e ની વેલ્યુ સેમ થાય. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખજો કે ડેલ્ટાની વેલ્યુ જ્યારે ડેલ્ટા મિનિમમ થશે ત્યારે ઇન્સિડન્ટ એંગલ ને ઇમર્જન્ટ એંગલ બંને શું થશે? સેમ થશે. ઓકે, સો i ઇક્વલ ટુ e એ ટાઈમે ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા મિનિમમ. હવે થોડું આગળ છે, આપણને ખબર છે પ્રિઝમ ઇક્વેશન. પ્રિઝમ ઇક્વેશન આપણને ખબર છે કે i plus e equal to a plus delta. ઓકે, હવે આ ઇક્વેશનમાં જ્યારે આપણે i equal to e લઈએ, ઇટ મીન્સ કે ડેલ્ટા ઇક્વલ ટુ આપણે ડેલ્ટા મિનિમમ લઈએ ત્યારે i ને e તો સેમ થઈ ગયા, એટલે i plus e ની જગ્યાએ આપણે i plus i કરીએ. જો i plus i કરીએ તો અહીંયા આપણે શું લખી શકીએ? twice i. અને ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ડેલ્ટા જે છે એ ડેલ્ટાની જગ્યાએ આપણે શું લખવું પડશે? ડેલ્ટા મિનિમમ. કેમ કે e ની જગ્યાએ બી મેં શું લખ્યું? i plus i twice i થઈ ગયું. સો twice i equal to a, અને twice i ક્યારે થયો? જ્યારે ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા મિનિમમ થાય ત્યારે. એટલે ડેલ્ટાની જગ્યાએ શું લખ્યું? ડેલ્ટા મિનિમમ. સો twice i equal to a plus delta m. ને આમાં જો મેં i ને સબ્જેક્ટ બનાવું, તો અહીંયા મારા પાસે ઇક્વેશન બનશે a plus delta minimum by 2. સો i equal to ઇક્વેશન બનશે a plus delta minimum by 2. થોડું ઘણું આપણે આગળ છે ને ઇક્વેશન લાવવાની ટ્રાય કરીએ. અહીંયા આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ નો આપણે ઇક્વેશન લાવવાની ટ્રાય કરીએ. ઓકે, આપણને ખબર છે કે પ્રિઝમમાં 2 ટાઈમ રિફ્રેક્શન થાય. ઓકે, સો ફર્સ્ટ રિફ્રેક્શન માટે આપણે સ્નેલ રૂલ યુઝ કરીએ. વી નો સ્નેલ રૂલ n1 sin theta 1 equal to n2 sin theta 2. ઓકે, સો અકોર્ડિંગ ટુ ધ સ્નેલ્સ રૂલ અહીંયા તમારું થશે n1 sin i, અહીંયા એંગલ i છે ને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n1 છે. સો n1 sin i equal to n2 sin r1. n2 sin r1 કેમ કે પ્રિઝમમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n2 અને એંગલ કયો બને છે? r1. સો n1 sin i equal to n2 sin r1. એ જ રીતે બરાબર, એ જ રીતે જો સેકન્ડ સરફેસીસ માટે જો લેવું તો સેકન્ડ સરફેસીસ માટે બનશે n2 sin r2 equal to n1 sin e. ખબર પડશે? n2 એંગલ કયો બનશે? r2, એટલે n2 sin r2 equal to n1 sin e. ઓકે, કેમ કે આઉટસાઇડ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n1 છે અને એંગલ કેટલો છે? e. સો n2 sin r2 equal to n1 sin e. હવે
આ બંને ઇક્વેશનમાં આપણે જો ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા મિનિમમ જો આપણે લઈએ તો I ઇક્વલ ટુ શું થશે E. હવે I ઇક્વલ ટુ જો E થાય તો n1 sin I ના બાજુ n1 sin E, તો n1 sin E ની જગ્યાએ ib લખાશે. ઇટ મીન્સ કે આ બંનેની એક સાઈડ સેમ છે, બંનેની એક સાઈડ સેમ છે એટલે કે n1 sin I ને n1 sin E બંને સેમ થાય. કેમ કે બંનેમાં n1 છે, અહીંયા sin I છે ને અહીંયા sin E છે, બટ I ઇક્વલ ટુ શું છે E. I ઇક્વલ ટુ શું છે E, મીન્સ કે આ બંને એંગલ તો સેમ. જો બંને એંગલ સેમ થતા હોય તો આ બંને વેલ્યુ સેમ થાય, ને આ બંને વેલ્યુ સેમ થાય તો એની સામેની વેલ્યુ બી બંને શું થશે સેમ થશે. જો બંને વેલ્યુ સેમ થાય તો અહીંયા આપણો સેકન્ડ ઇક્વેશન બનશે n2 sin r1. આની સાઈડ કઈ છે n2 sin r1 અને આની ઓપોઝિટ સાઈડ કઈ છે n2 sin શું છે r2. તો બંનેમાં n2 sin r1 n2 sin r2 આવે. ઓકે, જો આ રીતે થાય તો બંનેમાંથી n2 કેન્સલ આઉટ થશે, તો રહી જશે sin r1 sin r2 ને sin r1 sin r2. ઇટ મીન્સ કે r1 શું થશે r2 ને અહીંયા આપણે r1 r2 આપણે શું લખી દઈએ r લખી દઈએ. ઓકે, સો r1 r2 r. ઇટ મીન્સ કે જ્યારે ડેલ્ટા ડેલ્ટા મિનિમમ હોય ત્યારે I બી E થાય ને r1 બી r2 થાય. ઇટ મીન્સ કે ઇન્સિડન્ટ એંગલ ને ઇમર્જન્ટ એંગલ તો સેમ થશે, બટ સાથે સાથે રિફ્રેક્ટિવ રિફ્રેક્ટેડ એંગલ બી તમારા શું થશે સેમ થશે. સો r1 r2 થશે. પ્રિઝમ ઇક્વેશન જો તમે જોશો તો પ્રિઝમ ઇક્વેશનમાં જે પ્રિઝમ એંગલ A જે છે એ E તમને ખબર હોય તો r1 r2 છે. A શું છે r1 r2. તમે જોઈ શકો લાસ્ટ થિયરીમાં જોઈ શકો A r1 r2 છે. હવે એ ઇક્વેશનમાં આપણે r1 ની જગ્યાએ બી આપણે r લખીએ, r2 ની જગ્યાએ બી r લખીએ તો અહીંયા E શું થશે ટ્વાઇસ r થશે. ને r ને સબ્જેક્ટ બનાવીએ તો r શું થશે a/2 થશે. r શું થશે a/2 થશે. ઓકે, તો કંઈક તમને આ ઇક્વેશન મળે. હવે થોડું ઉપરના ઇક્વેશન પર આવીએ. આપણે જે ફર્સ્ટ ઇક્વેશન લખેલું છે ફર્સ્ટ ઇક્વેશન ની મેં વાત કરું. ફર્સ્ટ ઇક્વેશનમાં આપણે લખેલું છે n1 sin I n2 sin r. n1 sin I n2 sin r, જેમાં I ની વેલ્યુ મેં અહીંયા લખીશ I a delta m/2. તો અહીંયા તમારું થશે n1 sin ને I ની જગ્યાએ આપણે લખીશું a delta m/2. તો અહીંયા I ની જગ્યાએ આપણે લખી દીધું a delta m/2 ને n2 sin r છે, જેમાં r ની વેલ્યુ આપણે શું લખીશું a/2. તો r ની વેલ્યુ આપણે લખી દઈએ a/2 ને આના પરથી n2 એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ જો ફાઇન્ડ આઉટ કરીએ તો n2 ઇક્વેશન બનશે n1 sin a delta m/2 ને આ sin a/2 જે છે જેના મલ્ટીપ્લિકેશન માં છે અહીંયા ડિવાઈડ થશે એટલે તમારું ઇક્વેશન બનશે ડિવાઈડ બાય sin a/2. સો n2 ઇક્વેશન બનશે n1 sin a delta m/2 ડિવાઈડ બાય તમને શું મળશે sin a/2 મળશે. And this is the equation of the refractive index of prism. ને આ ઇક્વેશન નો આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીશું. મોસ્ટ ઓફ અહીંયા લગીની થિયરી પૂછાતી નથી, પણ તમારે અહીંયા સુધીની ધ્યાન રાખવા એટલે ઇક્વેશન ધ્યાન રાખવાનું રહેશે. n2 શું છે n1 sin a delta minimum by 2 divided by શું છે sin a/2. ઓકે, હવે આ તમારું ઇક્વેશન થઈ ગયું પ્રિઝમ ઇક્વેશન. ઓકે, હવે પ્રિઝમ ઇક્વેશન થી થોડું આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ ઇક્વેશન થઈ ગયું. હવે અહીં આપણે મિનિમમ ડેવિએશન માટેનું ઇક્વેશન લાવીએ. મિનિમમ ડેવિએશન માટેનું ઇક્વેશન લાવીએ. ચાલો, મિનિમમ માટેનું જો ઇક્વેશન લાવવું હોય તો આપણે લાસ્ટ ટાઈમ જે ઇક્વેશન લાવ્યા n2 n1 sin a delta minimum by 2 divided by sin a/2. ઓકે, હવે અહીંયા મિનિમમ માટે ઇક્વેશન લાવવું હોય તો મિનિમમ માટે આપણે અહીંયા થીટા એંગલ મીન્સ કે જે ડેલ્ટા મિનિમમ જે છે એને વેરી લેસ કન્સિડર કરીએ. સેકન્ડ અહીંયા સ્મોલ પ્રિઝમ માટે કન્સિડર કરીએ. જરા ધ્યાન રાખજો, તેના માટે કન્સિડર કરું સ્મોલ પ્રિઝમ માટે. તો જ્યારે બી સ્મોલ પ્રિઝમ આપેલો હશે ત્યારે આપણે આ ઇક્વેશન સિવાય આપણે બીજું યુઝ કરીશું. જો સ્મોલ પ્રિઝમ માટે જો ઇક્વેશન લઈએ તો એ સમયે એંગલ સ્મોલ બને.
ને જ્યારે બી એંગલ સ્મોલ બનતો હોય ત્યારે આપણે અગાની થિયરીમાં બી જોયું છે sin થીટા ઇક્વલ ટુ આપણે થીટા લીધેલું છે. sin થીટા ઇક્વલ ટુ થીટા એટલે કે sin થીટા ની જગ્યાએ આપણે શું યુઝ કરીએ થીટા. આ ક્યારે પોસિબલ થાય ખબર? જ્યારે થીટા ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે. થીટા ટેન્ડ્સ ટુ 0 એટલે કે 0 ની વેરી વેરી નિયરેસ્ટ હોય ત્યારે sin 0 ની વેલ્યુ કેટલી છે? 0. જો sin 0 ની વેલ્યુ 0 હોય તો sin થીટા ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? થીટા. બટ થીટા શું હોય? ટેન્ડ્સ ટુ 0, 0 ની નિયરેસ્ટ હોય ત્યારે. ને ક્યારે પોસિબલ થાય? જ્યારે આપણે કોઈ સ્મોલ પ્રિઝમ કન્સિડર કરીએ ત્યારે. ઓકે, હવે sin થીટા ઇક્વલ ટુ જો આપણે થીટા લઈએ તો આપણું જે ઇક્વેશન છે n2 n1 મોસ્ટ ઓફલી n1 જે છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર હોય. and we know refractive index of air 1.0029 જેવું છે or 00029 જેવું છે. so it is nearest to 1. okay, so n1 equal to આપણે શું લઈ લઈએ? 1 લઈ લઈએ. જો n1 equal to 1 લઈ લઈએ તો sin તો નીકળી જશે કેમ કે sin થીટા ની જગ્યાએ આપણે થીટા લખીએ તો અહીંયા ઓન્લી આવશે a plus delta minimum by 2. ઓકે, ડિવાઇડ બાય શું આવશે? a by 2 આવશે. અહીંયા બંનેમાં ડિવાઇડ બાય 2 છે એ કેન્સલ આઉટ થશે. ઓકે, સો રહી ગયો શું? તો રહી ગયું n2 equal to a plus delta minimum by a રહી ગયું. સપોઝ n2 ની જગ્યાએ આપણે n લખી દઈએ. n2 equal to n refractive index of prism that we consider as a n. ઓકે, જો આને n કન્સિડર કરીએ, a ને અહીંયા ઓપોઝિટ સાઈડ મલ્ટીપ્લાય કરીએ તો ઉપર આવશે n ઇક્વલ ટુ શું થશે? a plus delta m થશે, રાઈટ? a ને આપણે લાઈક લેફ્ટ સાઈડ લાવીએ તો લેફ્ટ સાઈડ લાવીએ તો na માઈનસ a ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા m. આમાંથી જો આપણે a કોમન કાઢીએ તો n minus 1 into a equal to શું થશે? ડેલ્ટા m થશે. so for a very small prism we can write delta m equal to n minus 1 into a into શું થશે? a. okay, again આ કેલ્ક્યુલેશન ધ્યાન નથી રાખવાનું, આપણે આનું ઇક્વેશન રિમેમ્બર રાખવાનું છે ફોર અ સ્મોલ પ્રિઝમ. ઓકે, ને આ જે તમારું ઇક્વેશન જે છે ધેટ ઇઝ અ ઇક્વેશન ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ. ઓકે, આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ એન્ડ પ્લીઝ રિમેમ્બર ધીસ ઇક્વેશન. ઓકે, એન્ડ થિયરી 2. બાય.